I come? जी Good evening, ma'am. Good evening. Good evening. हाँ बेस Thank you, sir. કમ્ફર્ટેબલ હોય તો માસ્ક કાઢી શકો છો. આપનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો. Thank you, sir. સર મારો કોડ O21 છે. મેં મારું ગ્રેજ્યુએશન 2020માં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરથી મિકેનિકલ બ્રાન્ચમાં કર્યું છે. ત્યારબાદ હું સિવિલ સર્વિસની પ્રિપેરેશન માટે સ્પીપા ખાતે જોડાયો અને હાલમાં જાહેર થયેલા STIના રિઝલ્ટમાં હું પસંદગી પામ્યો છું. અચ્છા, તમારું બર્થ યર કયું છે? 98. અચ્છા, તો ખૂબ નાની ઉંમરમાં તમે ક્લાસ 1-2ની મેન્સ પાસ કરી છે, તો આ એપ્ટિટ્યૂડ આટલો સરસ હોવાનું કારણ શું? સર એપ્ટિટ્યૂડ આટલો સરસ હોવાનું મને શરૂઆતથી સર નવું જાણવાનો શોખ હતો અને હું જ્યારે સ્કૂલ દરમિયાન અને કોલેજ દરમિયાન વિવિધ ક્વિઝ કોમ્પિટિશનમાં પણ ભાગ લેતો હતો. તેથી મને જનરલ નોલેજ પ્રત્યે થોડો લગાવ હતો, તો એનાથી નવું જાણવાની ઈચ્છા હતી, તો પછી મને આ ફિલ્ડ પ્રત્યે વધારે આકર્ષણ હતું. કોલેજના સમયગાળામાં તૈયારી કરેલી? કોલેજના સર સમયગાળામાં તો નહીં તૈયારી કરેલી, પણ જ્યારે છેલ્લું સેમેસ્ટર હતું ત્યારે લોકડાઉન આવી ગયેલું, ત્યારે કોલેજ બંધ હતી, તો એ સમયે મેં તૈયારી શરૂ કરી. ઓકે, આપણા ગુજરાતમાં એવા કેવા સરસ મેગેઝિન આવે છે કે એ વાંચીને તમારી જે જ્ઞાનની ભૂખ છે, જે તે સમયમાં તમે ટીનેજ હશો કે એવા છો, તો તમે કયા સ્ત્રોતમાંથી તૈયારી કરી કે તમારું સામાન્ય જ્ઞાન સારું થયું ટીનેજમાં? સર એ સમયે હું સફારી મેગેઝિન વેરી ગુડ. રેગ્યુલર તો નહીં પણ વાંચતો હતો. વેરી ગુડ. બાકી ન્યૂઝપેપર વાંચતો અને ઓનલાઈન ન્યૂઝ પણ ક્યારેક વાંચતો. ભારતના કયા સૌથી સારા ન્યૂઝપેપર તમને ગમે છે? ભારતમાં કયા અનબાયસ્ડ ન્યૂઝપેપર એવા કયા? સર ઇન્ડિયન એક્સપ્રેસ, પછી દિવ્ય ભાસ્કર હિન્દીમાં, દૈનિક ભાસ્કર. ગુજરાતી ભાષાનું પ્રથમ ન્યૂઝપેપર કયું હતું? સર મુંબઈ સમાચાર. ગુડ. નડાબેટનું નામ સાંભળ્યું? જી સર. બનાસકાંઠામાં અત્યારે બોર્ડર દર્શન કરાવડાવે છે ત્યાં. જી સર. તો એ કયા ડિપાર્ટમેન્ટ અંડરમાં આવે છે અને કોણ કરાવે છે? સર ડિપાર્ટમેન્ટનો મને ખ્યાલ નથી. શું છે યોજના ત્યાં બોર્ડર દર્શન? સર ત્યાં ટુરિઝમ માટે બોર્ડર ડેવલપમેન્ટ, બોર્ડર ટુરિઝમ માટે બધું વિવિધ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. જોયું છે તમે સ્કીમ વિશે? વાંચ્યું છે કંઈ? સર મેં ત્યાં પ્રત્યક્ષ રીતે નથી જોયું, પણ ફોટામાં જોયું છે. ત્યાં એક ટી જંકશન બનાવવામાં આવ્યું છે. પછી BSFનું કામગીરી વિશે વિડીયોથી. અચ્છા, તમે ડેપ્યુટી કલેક્ટરમાં પાસ થઈ ગયા છો, તમને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરમાં મૂકવામાં આવે છે, DSOમાં. તો DSO એટલે શું, એના વિશે કંઈ ખ્યાલ છે? સપ્લાય ઓફિસરમાં શું કામ હોય છે? જી સર, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસને ઇફેક્ટિવ રીતે લાગુ કરવાનું કામ કરે છે. કેવી સર્વિસીસ? સસ્તા ભાવે અનાજની જે દુકાનો હોય. શું ભાવ છે ઘઉંનો ચોખાનો સસ્તા અનાજની દુકાન? સર ઘઉંનો ભાવ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ કદાચ 2 રૂપિયા કિલો છે અને 3 રૂપિયા ચોખા. બરાબર છે. ઉજ્જવલા યોજનામાં શું છે યોજના ઉજ્જવલા? સર ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓના BPL પરિવારની મહિલાઓના નામે મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. એક પુરુષ છે અને એ BPL છે, એના માતા પિતા અવસાન પામ્યા છે અને એના લગ્ન થતા નથી, ઘરે એકલો જ રહે છે, તો શું કરવાનું? એને ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર આપી શકાય? સર હું આ બાબત શ્યોર નથી, પણ કદાચ પહેલા BPL પરિવારોને પ્રાયોરિટી આપવામાં આવતી ત્યારે મને ખ્યાલ નથી સર. એટલે BPL જ છે, પુરુષ BPL છે, પણ પુરુષ ઘરનો એક જ વ્યક્તિ છે અને એને બિચારો ગરીબ છે, તો એને સિલિન્ડર તો ફક્ત મહિલાના નામે જ આપવામાં આવે છે, તો પછી શું? એના ઘરમાં મમ્મી પણ નથી અને પત્ની પણ નથી, બહેન પણ નથી. સર એ રેગ્યુલર માધ્યમથી સિલિન્ડર મેળવી શકે છે, ઉજ્જવલા યોજના સિવાય પણ. એ તો બરાબર, ઉજ્જવલાથી તો નહીં મળે. તો આપણે એડમિનિસ્ટ્રેટિવના લેક્સ કહેવાય આ બધી વસ્તુ. સર પોલિસીની અંદર કંઈક એવું ફ્રેમવર્કમાં ઇશ્યુ કંઈક પ્રોબ્લેમેટિક તમને લાગે છે? સર મને આ જોગવાઈ વિશે ખ્યાલ નથી, એટલે હું એમ તો ના કહી શકું. ભારતમાં ઓરિસ્સા અને ગુજરાતમાં અમરેલી, એની અંદર વિકાસ કરવો હોય તો શું કરાય? સર અમરેલીમાં વિકાસ કરવો હોય તો ત્યાં પીપાવાવ પોર્ટ છે, તો એને પ્રાઇવેટાઇઝેશન દ્વારા એનો એક્સપોર્ટ વગેરે દ્વારા કરી શકાય. અને ઓરિસ્સામાં સર જંગલ સંપત્તિ વધારે છે, તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ એવી જે જંગલમાંથી
પેદાશો મળતી હોય તો એવી ઇન્ડસ્ટ્રી સ્થાપીને એનો વિકાસ ઓરિસ્સાનો કરી શકાય. ઓકે. જે વાવાઝોડા આવે છે એના નામ બધા કેટરીના, નીલમ આવા નામ હોય છે, તો આવા નામ કઈ સંસ્થાઓ આપે છે અને કોણ નક્કી કરે છે, એના વિશે કઈ આઈડિયા ખરો? જી સર, આ વિવિધ ટ્રોપિકલ સાયક્લોન આવે છે એના માટે વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ નામો 13 દેશોના સંગઠન દ્વારા નામો આપવામાં આવે છે, જેમાં ક્રમ અનુસાર દરેક દેશે 8 નામો સૂચવ્યા હોય છે, એમાં ક્રમ અનુસાર દરેક દેશનું નામ આપવામાં. અચ્છા, નામ જે છે એ થોડા ફેમિનાઇન લાગે છે, તો વાવાઝોડાના નામ ફિમેલના નામ ઉપરથી રાખે છે તો ધેટ ઇઝ બેડ. તમને શું લાગે? ના સર, હું એવું નથી માનતો. થોડા સમય પહેલા વાયુ વાવાઝોડું આવ્યું હતું, એ તો ફેમિનાઇન નહોતું. બરાબર, વેરી ગુડ. ઓકે. આપ એસટીઆઈમાં સિલેક્શન પામ્યા છો, રાઈટ? જી મેમ. તો એસટીઆઈની જોબ પ્રોફાઇલ વિશે જોયું છે? જી મેમ, મને ડીપમાં ખ્યાલ નથી, પણ મેં ઉપરથી થોડો એના વિશે જે ખ્યાલ હોય. તો એસટીઆઈ જીએસટીને સંલગ્ન કામ કરે છે, જેમાં જીએસટીના રજિસ્ટ્રેશનથી માંડીને જ્યારે વેપારીને જીએસટી રજિસ્ટ્રેશનથી માંડીને કઈ રીતે ટેક્સ ભરવાનો, પછી જો કરચોરી હોય તો ત્યાં ફિલ્ડ ઇન્સ્પેક્શન અથવા રેડ એવા કામો પણ કરવાના હોય છે, અને જો કોઈ વેપારીને જીએસટી બંધ કરવો હોય તો ડી રજિસ્ટ્રેશન, તો તમામ કામોમાં એસટીઆઈને ખાલી જીએસટી અંતર્ગત જ કામ કરવાનું નહીં. એસટીઆઈને મેડમ ઇલેક્શન ડ્યુટીમાં પણ ના, એ નહીં, એ તો અલગ ડ્યુટી છે. વેટ છે હજુ આપણા રાજ્યમાં? નો મેમ, વેટ છે પણ પાંચ હા, એટલે એની એ જે 5 વસ્તુમાં તમે કહો છો કે વસ્તુ લાગુ છે. પડેલો છે, તો એના રિલેટેડ ધારો કે કરચોરી આવી, પેટ્રોલ કે ડીઝલ કે એના રિલેટેડ કરચોરી આવી, તો એસટીઆઈ નહીં જોવાનું કે જોવાનું? મેમ, એક મને ખ્યાલ નથી કે ઓકે. મેનગ્રુવ વિશે સાંભળ્યું છે? જી મેમ. શું છે મેનગ્રુવ? મેંગ્રુવ મેમ દરિયા કિનારે ઉગતી એક વનસ્પતિ છે, જે ક્ષારયુક્ત જમીન હોય તેને પણ સહન કરી શકે, એટલે વિશિષ્ટ વનસ્પતિ છે. ઓકે. આપણા રાજ્યમાં હાલમાં થોડા ટાઈમ પહેલા મેનગ્રુવના જંગલો એક કંપની દ્વારા કથિત રીતે એવું કહેવામાં આવ્યું કે આ નાશ પામ્યા છે, આપણે એ કંપનીને બ્લેમ કર્યું. કંપનીનું નામ ખ્યાલ છે? જી મેમ, આવે છે, મને ખ્યાલ નથી. આપે કીધું ને પીપાવાવ પોર્ટ પ્રાઇવેટાઇઝેશન કરવું જોઈએ. પીપાવાવ પોર્ટને પ્રાઇવેટાઇઝેશન કરવું પડે એમ છે કે છે પ્રાઇવેટ પોર્ટ? સોરી મેમ, પ્રાઇવેટ જ છે, પણ એનો વિકાસ કરવો જોઈએ. ઓકે. કુસુમ યોજના વિશે સાંભળ્યું છે? ખાલી કયા ફિલ્ડ રિલેટેડ છે? સોલાર એટલે સોલાર ઇન એગ્રીકલ્ચર, સોલાર ઇન રૂફટોપ. કિસાન માટે જે સોલાર પંપ હોય એના માટે. અને કિસાન સૂર્યોદય યોજના? હા, એ પણ એના રિલેટેડ જ છે, પણ એ ગુજરાત સરકારની યોજના. સેમ ટાઈપની યોજના છે કિસાન સૂર્યોદય યોજના? એક્ઝેક્ટ ડિફરન્સ મને ખ્યાલ નથી. ઓકે. 7 પગલાં ખેડૂત વિકાસના, એવી એક ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ હતી, સાંભળ્યું છે? જી મેમ. એક એલિમેન્ટ યાદ છે? એમાં મેમ તાર ફેન્સિંગ ને રાઈટ. આપણા ગીરના ફોરેસ્ટમાંથી લાયન્સ છે એને ટ્રાન્સલોકેટ કરીને આપણે વિચારી રહ્યા છીએ કે બીજી જગ્યાએ લઈ જઈએ. શું રીઝન છે? શું કામ ટ્રાન્સલોકેટ કરવા જોઈએ આપણે? મેમ, ગીરના જે લાયન છે એ એશિયામાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે. તો જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવી ગઈ અથવા તો આપણે જ્યારે યુદ્ધનો સમય હોય તો પણ કદાચ કંઈ પરમાણુ હુમલો કે એવું થાય, અથવા સિંહોમાં રોગ છે K9 ડિસ્ટેમ્પર નામનો રોગ છે એ ફેલાય, તો એક સાથે બધા સિંહોના મૃત્યુ થાય તો એ લુપ્તપ્રાય બની શકે, એટલે એને ટ્રાન્સલોકેટ કરવા જોઈએ. હાલમાં આયા અહીંયા હોટેલમાં તમે? તમને ગમ્યું કઈ હોટેલમાં? જી. શું ગમ્યું? રિસેપ્શન ગમ્યું. પેઇન્ટિંગ્સ ગમી? પેઇન્ટિંગ્સ ઉપર મેમ ધ્યાન નથી ગયું. ઓકે. હોર્ડિંગ્સ જોયા કે? જી. હોટેલમાં ને ઓવરઓલ સિટીમાં જી. કોઈ બી એક હોર્ડિંગ ઉપર કોઈ બી એક હોર્ડિંગ જોયું હોય? મેં એક હોર્ડિંગ જોયું હતું જેમાં પ્રધાનમંત્રીશ્રીનો ફોટો હતો, એમાં પ્રધાનમંત્રીશ્રીનો ફોટો યાદ છે મને. ઓકે સર. यूथ डेवलपमेंट जी सर. एक ज्वलंत मुद्दा है कि आगे देश का क्या होगा, युवा क्या करेंगे, उसको लेकर के अगर पॉलिसी फ्रेम करना हो, कुछ नियम बनाने हो, कुछ प्राइवेट सेक्टर के लिए, गवर्नमेंट सेक्टर के लिए, कॉलेजेस के लिए, कि यूथ का विकास कैसे होगा, तो क्या क्या पॉइंट्स ध्यान में रखेंगे? सर, एक तो मैं सर फिटनेस का पॉइंट ध्यान में रखूंगा. कि क्यों? सर, क्योंकि अभी ज़्यादा मतलब
एजुकेशन पे ज़्यादा फोकस होता है तो बहुत सारे जो यूथ के लड़के होते हैं उनकी फिटनेस थोड़ी अच्छी नहीं होती है। ओके। और माल न्यूट्रिशन मतलब मोटापे का शिकार भी हमारे इंडिया में 35% बच्चे होते हैं। ओके। तो इसलिए मैं एक फिटनेस का रखना चाहूँगा। ओके। और दूसरा मैं सर वोकेशनल ट्रेनिंग का भी रखना चाहूँगा। ओके, क्या देंगे वोकेशनल ट्रेनिंग में? वोकेशनल ट्रेनिंग में सर मैं सिर्फ बेसिक ट्रेनिंग में मैं देना चाहूँगा। जैसे कि अगर घर का बल्ब उड़ गया है तो उसको चेंज करना, या ऐसा मतलब सिर्फ जो घर पे ही काम आ सके वैसी ट्रेनिंग में देना चाहूँगा। ओके। और सर मैं अभी याद नहीं कर पा रहा हूँ। फीमेल्स एम्पावरमेंट की बात होती है, वुमेन एम्पावरमेंट की बात होती है, उनके लिए क्या कर सकते हैं? सर फीमेल 70 इयर्स के बाद भी अभी भी महिलाओं को सारे अधिकार नहीं मिले हैं, तो कहाँ कमी है और क्या कर सकते हैं? सर मुझे लगता है कि गवर्नमेंट अपनी ओर से पूरी प्रयास कर रही है, लेकिन हमको सिर्फ फीमेल को वो रियलाइज़ कराने की ज़रूरत है कि वो भी इक्वल है और उनके भी राइट्स हमारे इक्वल है। अगर वो ही सिर्फ वुमन को एम्पावर करने की सबसे अच्छी चीज़ है कि स्त्रियों को जागरूक बनाया जाए, तो वो अपने आप एम्पावर हो जाएंगे। उनका शिक्षा दी जाए तो वो एम्पावर हो सकती है सर। स्वामी विवेकानंद जी सर। के बारे में बताएंगे जरा, क्या उनके विचार थे? सर स्वामी विवेकानंद का मतलब सब विश्व में सबको भाईचारे से रहने की शिक्षा देते थे सर। तो क्या डिफरेंस है दयानंद सरस्वती और स्वामी विवेकानंद में? सर दयानंद सरस्वती थे वो वेदास के जो था ज्ञान उनको फॉलो करने का कहते थे, और स्वामी विवेकानंद थे वो वेदांत का बोलते थे। ओके। एक टाइम में भारत में बुद्धिज़्म जो है, जैनिज़्म ऊपर था, मतलब लगभग लोग या तो बुद्धिस्ट हो गए थे या जैनी हो गए थे। अभी बहुत बुद्ध को मानने वाले बहुत कम लोग रह गए हैं जो एज अ रिलीजन मानते हो। जैन भी बहुत कम हो गए। तो क्या बात हो सकती है कि एक धर्म जो अपने चरम पे था आज लगभग कम हो गया है, 2% से भी कम है? सर मुझे लगता है जब जैनिज्म और बुद्धिज्म अपने चरम पे थे तो उसमें उनके चरम पे पहुंचाने के लिए दूसरे फैक्टर भी काम कर रहे थे। वो जैसे कि सर उस वक्त ऐसा था कि एक मिनट सर मैं सोचने के लिए टाइम जी। जैसे सर कास्ट सिस्टम था तो वो बुद्धिज्म और जैनिज्म में नहीं था, तो इसकी वजह से वो सब कास्ट सिस्टम की परेशानी से जैनिज्म और बुद्धिज्म अपना रहे थे और वो धीरे धीरे कम होता गया। तो बाकी सब धर्म में सब मतलब अपनाना कम हो गया। और सर दूसरा मैं अभी याद नहीं कर रहा। एक सेगमेंट कास्ट, एक विशेष कास्ट के लोगों को बचाने के लिए, प्रोटेक्शन के लिए कुछ कानून बने हैं, क्या है वो? सर एट्रोसिटीज एक्ट। क्या है सर? अगर हम जो सेगमेंट की बात कर रहे हैं उनके विरुद्ध हम उनके जातीय टिप्पणी करते हैं तो एट्रोसिटीज एक्ट के तहत किसी की भी धरपकड़ हो सकती है। ओके, ग्रेट। फार्म लॉज जी सर अभी रिपील हो गए, बट अगर रूरल डेवलपमेंट करना हो तो कौन सा मॉडल आप चूज करेंगे? कोई मॉडल है आपके ध्यान में कि ग्रामीण विकास करना हो, गांव का विकास करना हो, तो किस तरीके से करेंगे? सर मेरा मानना है कि सर ग्रामीण का विकास करना है तो सिर्फ फार्म और उसके साथ जो जुड़ी हुई इंडस्ट्रियाँ है छोटी छोटी, तो उनका भी विकास करना चाहिए। जैसे कि कपास की इंडस्ट्री कपास होता है, कॉटन होता है, तो उसकी छोटी सी इंडस्ट्री अगर गांव में ही हो तो वहाँ से ट्रांसपोर्टेशन और वो सब खर्च कम हो सकता है। तो ऐसी छोटी छोटी इंडस्ट्रीज अगर गांव में आ जाए तो वो एक अच्छा मॉडल साबित हो सकता है। हर एक स्टेट अपने पॉपुलेशन को प्रोटेक्ट करने के लिए, जॉब को लेकर के, लाइवलीहुड को, वो पॉलिसीज़ ला रहे हैं कि लोकल को 75% जॉब में रिजर्वेशन मिलना चाहिए। अगर गुजरात में इम्प्लीमेंट होता है तो उसके पॉजिटिव और नेगेटिव एस्पेक्ट क्या होंगे?
सर अगर गुजरात में वो पॉलिसी इम्प्लीमेंट होती है हाँ। तो सर हमारे जैसे गुजरात से बहुत से लोग अमेरिका कनाडा वैसे मतलब विदेश जाते हैं वो शायद कम हो सकते हैं। ओके, और वो तो अच्छा कमाते हैं। यहाँ रुपए में कमाएंगे, वहाँ डॉलर में कमाते हैं। सर वो कमाते तो है पर सर उनका टैलेंट होता है उसको कहीं ना कहीं ये गुजरात मिस कर रहा है, तो वो अगर यहाँ होते तो कुछ ज़्यादा फर्क पड़ता, मुझे ऐसा लगता है। ओके, तो ये पॉजिटिव होगा। नेगेटिव क्या होगा? सर नेगेटिव ऐसा हो सकता है कि अभी जो गुजरात में मतलब लेबर की बहुत सारा कमी होती है तो वो दूसरे स्टेट से आते हैं, तो उनके अगर वो नहीं होंगे तो लेबर प्राइस मतलब मजदूरी का भाव ज़्यादा बढ़ जाएगा और ओवरऑल सब प्राइस बढ़ेंगे। ઓકે, થેન્ક યુ. ઓકે, આપનો ઇન્ટરવ્યૂ પૂરો થાય છે. થેન્ક યુ સર. સરસ, ગુડ. તમારો ઇન્ટરવ્યૂ સારો રહ્યો, અપિયરન્સ સારું છે. કરચલી ન પડે તેવો શર્ટ પહેરજો, કારણ કે બીજો શર્ટ ને આખો એપિરિયન્સ અલગ આમાં જ છે. હા, કારણ કે આ અહીંયા છે ને તમારે કરચલીઓ પડી ગઈ છે અહીંયા બધે, આમ કારણ કે તમારે 2-3 કલાક બેસવાનું થયું એટલે સીધા જ આવ્યા હોત ઘરે તો આવું ના હોય. બરાબર, એટલે યુ લુક ગુડ, યોર અપિયરન્સ ઇઝ રિયલી ગુડ. એમાં કંઈ પ્રશ્ન નથી, પણ ઇસ્ત્રીવાળો ટાઈટ થયેલો સર એ તો થઈ જશે. ઓકે. બોડી લેંગ્વેજ સારી છે, કોન્ફિડન્સ તમારો બહુ સારો છે પણ સ્પીચમાં દેખાતો નથી. કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, આવડે છે, પણ સ્પીચ તમે જ્યારે બોલો છો, તમે તમારું વક્તવ્ય આપો છો અથવા તો રિપ્રેઝન્ટેશન આપો છો તો આત્મવિશ્વાસ દેખાતો નથી. જવાબ સાચો છે તો પણ આત્મવિશ્વાસ નથી દેખાતો. તમારા બધા જવાબો સાચા હતા તો કેમ એવું લાગે છે કે તમે આમ ખાલી બોલવા ખાતર બહુ બોલી ટાયર્ડ લાગુ છો એવું છે? ટાયર્ડ નહીં, સવારથી તો તે એટલા માટે તમે ઇન્ટરવ્યુમાં જાઓ, ફ્રેશ થઈ જજો, Fresh થાય. મસ્ત મોઢું બોઢું ધોઈને રૂમાલથી સાફ કરીને ક્યાંય ફાંટા બાટા ઉડે નહીં એ રીતે એ ઇસ્ત્રી ટાઈટ શર્ટ પહેરી અને આત્મવિશ્વાસથી જાઓ. તમને આટલો સરસ મેંગ્રુવ્સનું એવું છે તો કે સર મેંગ્રુવ્સના જંગલોમાં જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી કચ્છમાં અને પશ્ચિમ બંગાળની અંદર કયા છે? પશ્ચિમ બંગાળમાં સુંદરબન. સુંદરબન. તો આવી રીતે જવાબ આપો. તમે એકદમ તમારા ચહેરા તમારી પર પાસે પ્રફુલ્લિતતા સૌથી દેખાવી સારી જોઈએ. વસ્તુ એ તો છે કે દેખાવું તમે જોઈએ. બહુ ફ્રેશલી વાંચીને આવ્યા છો, તમને કરંટ રિલેટેડ કંઈ બી નહીં મિસ થાય. ચહેરા પર પ્રફુલ્લ ચહેરો હોવો જોઈએ તમારો, બરાબર. મિકેનિકલ એન્જિનિયર તમને પ્રશ્ન પૂછ્યા નથી પણ તમને ઓટોમોબાઈલ સેક્ટરના, રોબોટિક સેક્ટર્સના પ્રશ્ન પૂછાઈ શકે. ઓટોમોબાઈલ સેક્ટર એટલે મારુતિ, ટાટા, એમજી મોટર્સ બધી છે ને ગુજરાતમાં, તો એમાં તમે નથી જવા માંગતા, આમાં કેમ આવ્યા, એવા પણ પ્રશ્ન પૂછાય. ફેશિયલ એક્સપ્રેશનમાં તમારે થોડો ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. મેં હમણાં તમને કીધું એમ ચોખ્ખું અને સ્પષ્ટ બોલવું. બાકી તમારું જીએસ સારું છે, પાસ થવાની સંભાવના સારી છે. બેસ્ટ ઓફ લક. प्रेफरेंस क्या है आपके? ડીવાયએસપી. ગુડ, સારું છે. બસ સ્માઇલ રાખો થોડી ફેસ પર. हाँ, ક્યારે છે हाँ, ઇન્ટરવ્યુ? 26. हाँ, अभी नहीं लगना चाहिए कि अभी जॉब का जो पहला तो- प्रेशर अभी से आ गया है. હા, થોડુંક ભલે કેમ કે મે બી તમારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હશે ને જીપીએસસી 1 2. હા. ડોન્ટ વરી, 26 તારીખ એટલે નજીક છે એટલે એવું ડરવાની બિલકુલ જ જરૂર નથી. યુ આર વેલ પ્રિપેર્ડ વિથ ધ કન્ટેન્ટ. ડોન્ટ ડ્રેગ યોર સેલ્ફ ઇન રિવિઝન કે આ વાંચી લો એની કારણે હું થાકી જાઉં ત્યાં સુધી. એવું ના થાય. તમે બહુ ટાયર્ડ અત્યારે બી લાગી રહ્યા છો. એમ તો ટેક અ ડીપ સ્લીપ, સરસ મજાની ઊંઘ લો અને જેટલું રિવિઝન થાય એટલું આરામથી કરો. કોઈ એવું પ્લસ માઇનસ પોઈન્ટ નથી. જે લોકો પહેલાં જવાના છે એના બી કેટલાક પ્રોસ છે અને કોન્સ છે, જે લોકો લાસ્ટ જશે એના બી પ્રોસ છે અને કોન્સ છે. એટલે બધાને ઇક્વલ વેટેજ મળશે. એ લોકોને વધારે ટાઈમ મળી ગયો છે તો વધારે વાંચી લેશે, એવું. વધારે કરી દેશે. નોલેજ તો કશું તમારું થઈ જ ગયું, નથી. જજમેન્ટ આવી ગયું Just થઈ ગયું મેન્સમાં. છે. તો ડોન્ટ વરી, ખાલી એના માટે થોડું સ્માઇલ ઉપર, થોડું ખાલી આરામથી બેસીને બી થોડુંક રિલેક્સ થવાની ટ્રાય કરો. ત્યાં બની શકે કે છેલ્લું ઇન્ટરવ્યૂ તમારું હોય સાંજે, સો ટાઈમની બાબતમાં તો તમે નહીં બાંધી શકો. કંઈ મંચિંગ કરી શકો એવું લઈ જવાનું, ચોકલેટ છે આ છે એમ તે તો છે, હું થોડુંક આમ રિલેક્સ રહેવાય. જાહેર જીવનમાં તો બહુ કોન્ફિડન્ટ માણસ છું, બધા એવું મારા Confident મિત્રો જ છો એવું કહે તમે. છે. મેં શું તમે કીધું? એના પછી સ્માઇલ બી આવવા માંડી. જો હવે આવવા માંડી મેં તમને કીધું શું, મારું વાક્ય શું હતું કે બહુ જ કોન્ફિડન્સ છે તમારા, પણ સ્પીચમાં નથી દેખાતું. હા ને, वो थोड़ा एनर्जी जो है ना, जो 100% होना चाहिए वो 85 पे आके रुक गया. तो थोड़ा एनर्जी चाहिए. ला ये आपने यार प्रीलिम पास किया है, मेंस किया, आप थोड़े के लिए क्यों वो कर रहे हो? पूरा कर ही दो आप, है ना. बेस्ट लक. અને થઈ જશે. બેસ્ટ ઓફ થઈ લક. What's your name? ચેતન चेतन સિંહ પરમાર. ઓકે, चेतन परमार. હમ. ओके, चेतन सिंह परमार. गुड. ગુડ. સારું, તો બેસ્ટ બેસ્ટ ઓફ ઓફ લક. લક. થેન્ક યુ સર. ઓકે.